હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની મેગી બનાવવાની છે. તો મેગી કેવી રીતે બનાવવાની? તો મેગી તમે બહારથી લઈ આવો છો તો એ મેંદાની હોય છે ને, તો આપણે ઘરે ઘઉંના લોટના નૂડલ્સ બનાવી અને પછી મેગી બનાવવાની છે. તો આપણે જે ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી માટે ઉપયોગ થાય છે, આ હેલ્ધી છે, તો આ બાળકોને તમે દઈ શકો. તો આનો આપણે નૂડલ્સ બનાવશું. એટલે જે પેકેટમાં નૂડલ્સ આવે છે મેગીના, એ બનાવવાના. પછી ટેસ્ટી વેજીટેબલ નાખી અને મેગી મસાલો નાખી અને પછી આપણે સરસ મજાની મેગી બનાવશું. તો આમાંથી તમે કોઈ નૂડલ્સ પણ, ચાઇનીઝ નૂડલ્સ હોય છે તે પણ બનાવી શકો અને મેગી નૂડલ્સ પણ બનાવી શકો, કોઈ પણ વેરાયટી બનાવી શકો. અત્યારે તમારી જોડે હેલ્ધી અને સરસ મજાની રેસીપી. મારા બાળકો જ્યારે નાના હતા ત્યારે સમજમાં નહોતા આવતા, એને ખબર નહોતી પડતી, મેગી ખાવી હતી ખબર નહોતી પડતી, ત્યારે હું આ રીતે એને બનાવી દેતી હતી. પણ પછી જેમ જેમ મોટા થાય એમ ખબર પડવા માંડી કે આ તો ઘઉંના લોટનું છે, પછી ન ખાતા. પણ પેલા તો હું આ જ રીતે બનાવી દે. આજે એ જ રેસીપી તમારી જોડે બતાવું છું કે જો તમારા બાળકો આવું હેલ્ધી ખાય તો નુકસાન ન કરે અને બહુ જ સારું. જો ખબર ન પડતી હોય, ખબર પડતી હોય ને પછી ન ખાય એવું પણ એકવાર ટેસ્ટ કરશે. આપણે એકદમ ચટપટો સરસ મજાનો મસાલો, વેજીટેબલ બધું નાખી અને સરસ બનાવશું તો એને ખ્યાલ પણ નહીં આવે કે ચલો આ મેગીના પેકેટમાંથી જે મેગી નીકળે છે નૂડલ્સ, એ બનાવ્યો છે કે મમ્મીએ ઘરે બનાવ્યો છે. તો આજે આપણે એકદમ હેલ્ધી પ્રોટીન વાળી સરસ મજાની વેરાયટી લઈને આવ્યા. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે તમારી જોડે લાવ્યા ત્યારે એક સરસ રેસીપી શેર કરું છું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો, અત્યારે આપણે ઘઉંના લોટનો હેલ્ધી નાસ્તો બનાવવાનો છે, એટલે કે નૂડલ્સ, જે બાળકોને ભાવે તેવું. તો આપણે ઘઉંનો લોટ લીધો છે. આ નૂડલ્સ તૈયાર થઈ જાય પછી આપણે મેગી બનાવવાની છે. તમે ચાઇનીઝ પણ બનાવી શકો આમાંથી. ત્યારે એક આલુની સરસ મજાની સબ્જી બનાવી છે, મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે, પણ તોય હું તમારી જોડે લાઈવ શેર કરીશ. આખી બટેટીની. ઓકે, સ્મિતાબેન, સરલાબેન, ઓકે, સ્મિતાબેન જય સ્વામિનારાયણ. સરલાબેન વેલકમ, તમને પણ જય શ્રી કૃષ્ણ. અત્યારે સરસ મજાના ઘઉંના લોટના હેલ્ધી નૂડલ્સ થાય છે. નૂડલ્સ પછી આપણે મેગી બનાવવાની છે. જો મેગી મસાલો તમે કહેશો તો આપણે ઘરે પણ બનાવી શકાય, એની રેસીપી તમારી જોડે શેર કરીશ. અત્યારે તૈયાર પેકેટમાંથી સબ્જી નાખીને પાછળથી આપણે નૂડલ્સ બનાવશું અને પછી મેગી બનાવશું. તો અત્યારે એને સાઈડમાં રાખીશ. હવે અત્યારે જે હું ઘઉંના લોટના નૂડલ્સ બનાવવાની છું, તો તમે કહેશો તો પાણીપુરી ફ્લેવરના પણ બનાવશું આપણે, બે જાતના. તમે કહેશો તો જ, નતર હું પ્લેન બનાવવાની છું, પણ એક અલગ જ સરસ બનાવ. ઓકે નિધિબેન, ઓકે નિધિબેન જય શ્રી કૃષ્ણ. તમને પણ અત્યારે સરસ મજાના નૂડલ્સ બનાવું છું. ઓકે ગુડીબેન વેલકમ વેલકમ. જો આપણે ઘઉંના લોટના હેલ્ધી સરસ મજાના નૂડલ્સ બનાવવાના છે. તો આપણે ઘઉંનો લોટ કેટલો લેવાનો છે તે પણ હું જણાવીશ. ઓકે, જો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો આપણે એક બાઉલ લઈશું. આપણે પેલા નૂડલ્સ બનાવવાના છે એટલા માટે તો એક બાઉલ લઈશું. જો પછી એમાં શું એડ કરવાનું છે, તો નિમક થોડું સ્વાદ અનુસાર, આપણને મોરા ન લાગે એટલે. નૂડલ્સ આપણા સાવ ફીકા ન લાગે. પછી આપણે અંદર શું એડ કરવાનું છે કે તેલ. તો તેલ કેટલું આપણે એડ કરશું, જો 1 ચમચી જેટલું, બહુ નહીં. તેલ અને નિમક બે જ વસ્તુ છે અંદર. હવે આપણે પાણી એડ કરવાનું છે. તો પાણી કેટલું એડ કરીશ હું અત્યારે, 1 કપની આસપાસ પાણી એડ કરીશ. જો તો આપણે સરસ મજાનો લોટ બાંધવા માટેનું એક પાણીનું મિશ્રણ તૈયાર થયું છે. હવે આ પાણીમાંથી આપણે લોટ બાંધવાનો છે. તો એક ચાયણી લઈ લઈશું અને કેટલો લોટ કેટલો એડ કરીશ તે પણ બતાવજો. ઓકે, પાણી વાળું થઈ. તો અત્યારે 1 કપની આસપાસ લોટ લઈશ
પણ મારો કપ ભીનો થઈ ગયો એટલે હું માપ નથી કરતી, પણ જેટલો આપણે પાણી લીધું છે એટલો આપણે લોટ ચારીને અંદર એડ કરવાનો છે. ના ના જો તો આ જ રીતે તમારે મેંદાના બનાવવા હોય તો પણ બનાવી શકાય અને ઘઉંના લોટના બનાવવા હોય તો પણ બનાવી શકાય. ચલો હવે આપણે લોટ કેવો બાંધવાનો છે, તો આપણે રોટલીનો લોટ હોય એનાથી આપણે ઢીલો બાંધવાનો છે. જો હજી આ જ નૂડલ્સ તમારે પાણીપુરી ફ્લેવરના પણ બનાવી શકાય. ઓકે જો જો તો તમે જોઈ શકશો ઢીલો લોટ બાંધ્યો છે ને. જો આ રોટલીનો જ લોટ છે, આમાંથી જ આપણે સરસ મજાના નૂડલ્સ બનાવવાના છે. જ્યારે બાળકોને કઈ હેલ્ધી ખાવું હોય અને મેગી માંગતા હોય તો તમે આ રીતે બનાવી શકો. જો તો રોટલીનો લોટ પડ્યો હોય ને એને પણ તમે ઢીલો કરી અને તમે આ રીતે બનાવી શકો, તેમાંથી પણ બનાવી શકો. આપણે અત્યારે સ્પેશિયલ મેં તમારી જોડે લોટ બાંધ્યો છે અને એના આપણે નૂડલ્સ બનાવવાના છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે આપણે જ્યારે નૂડલ્સ ને છે ને આપણે બાફવાના છે, તો કેવી રીતે બાફવાના છે નૂડલ્સ ને તે પણ હું કહું તમને. ઓકે આ કઢાઈ નહીં, હું આ જ લઉં એટલે તમને દેખાય વ્યવસ્થિત. ઓકે આવું કઢાયું લઉં એટલે જે નૂડલ્સ ચડતા હોય ને એ દેખાય તમને. જો હવે આમાં આપણે શું કરવાનું છે, તો આપણે એમાં જે પીવાનું પાણી હોય એ જ પાણી અંદર એડ કરવાનું છે. જો એમાં જ આપણે બાફવાના છે. જો હવે આપણે લોટમાં તો નિમક નાખ્યું છે, પણ પાણીમાં નાખી તો પણ મોરા પડી જાય. તો અત્યારે આમાં આપણે નિમક કેટલું લાઈટ જ નાખશું, કારણ કે આપણે લોટમાં નાખ્યું છે એટલે બેમાં થોડું થોડું નિમક થઈ જાય. પછી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરશું. જો તે કે કોઈની જોડે જ ચીપકે નહીં. આપણે જે નૂડલ્સ બનાવી છે એ કોઈની જોડે જ ચીપકે નહીં. એટલે હવે આ નૂડલ્સ મેં બનાવ્યા છે, અત્યારે આ બનાવીશું તો એમાં તમે પણ ઘરે પાણીપુરીના ફ્લેવર વાળા પણ નૂડલ્સ બનાવી શકો. ઓકે આપણે લોટ બાંધ્યો છે એમાં તમે પાણીપુરી ફ્લેવર વાળા પણ બનાવી શકો. 2 રીતે બનાવી શકો. તમે પાલક વાળા પણ ગ્રીન બનાવી શકો, બાળકોને પાણીપુરીના ફ્લેવર વાળા પણ બનાવી શકો. નૂડલ્સ મેગી મસાલો તો ખ્યાલ નહીં આવે અને કંઈક અલગ જ લાગશે. જો તમે મને કહેશો તો એ પણ હું લોટ બાંધી અને સરસ એના પણ નૂડલ્સ બનાવીશ. જો હવે આ પાણી આપણું ઉકળે છે ત્યાં સુધીમાં આપણે શું કરવાનું છે, હવે આપણે નૂડલ્સ બનાવવાના છે. તો તમે જોઈ શકશો આપણો લોટ કેવો સરસ છે, ટૂંપી લેશું અને ઢીલો લોટ છે, આપણે કઠણ નથી બાંધ્યો. જો તમને હું બતાવું તો તમને ખ્યાલ આવતો ઢીલો લોટ છે ને. હા તો અત્યારે હું સરસ મજાના નૂડલ્સ બનાવું છું અને તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે. કોમેન્ટનો આન્સર હમણાં જ દઉં તમને. તો ચોક્કસથી એન્ડ સુધી રહેજો. સરસ મજાના નૂડલ્સ થાય છે, તમારી કોમેન્ટ નોટ થાય છે તો ચોક્કસથી આપણે તમારી કોમેન્ટ પણ હું વાંચીશ. તો જો પાણી ઉકળે છે એટલે તરત જ હું નૂડલ્સ પાડવાની છું. તો નૂડલ્સ કેનાથી પાડવાની છે, તો આપણી પાસે જે સંચો હોય આ રીતનો
એમાં જ આપણે પાડવાના છે ઘઉંના લોટના, હેલ્ધી. ઓકે, હવે આપણે આ સંચો છે એમાં જારી કઈ લેવાની છે, તો આપણે ઝીણા ગાંઠિયા હોય ને, જે આનાથી મોટા ગાંઠિયાની જારી આવે છે, તો એ નહીં, પણ જે વચલી હોય ને સેવની કે મોટા ગાંઠિયાની વચની જે આવે ને એ સેવ લેવાની છે. હા, તો આપણે લોટમાં સોડા ઈનો કાંઈ જ નથી નાખ્યું, પ્રોપર આપણે મીઠું તેલ નાખીને ઘઉંનો લોટ બાંધ્યો છે, બીજું કાંઈ જ નથી નાખ્યું. હવે છે ને સેજ તેલ વાળો હાથ કરી અને આપણો લોટ છે ને ચીપકે નહીં, એટલા માટે તેલથી ગ્રીસ કરી લઈશ. અને હવે આપણે આ લોટ છે, અત્યારે ટેસ્ટી હેલ્ધી સરસ મજાના નૂડલ્સ થાય છે ઘઉંના લોટમાંથી. અને પછી તરત જ આપણે તમારી જોડે એ મેગી બનાવીશ. નૂડલ્સ તૈયાર થઈ જાય પછી મેગી બનાવીશ. તો કેવી રીતે બનાવીશ આખી રેસીપી તમારી જોડે શેર કરીશ, તો એન્ડ સુધી રહેજો. તો જે મારા તેલ વાળા છે ને, તો આપણે જયારે નૂડલ્સ પાડતા હોય ત્યારે છે ને તેલ હાથથી ચીપકેલું હોય તો સંચો છે ને લસરે આપણા હાથથી, એટલે મેં હાથને ધોઈ નાખ્યા છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરજો, લાઈક કરતા રહો. સરસ મજાના નૂડલ્સ થાય છે, આપણું પાણી ઉકળે છે. જો હવે તમને હું બતાવું છું, જો અહીંથી આપણા જો નૂડલ્સ આપણા નીકળશે, જો દેખાય છે ને તમને, છે ને, તમને દેખાતું હશે છે. હવે આને અત્યારે ઉકળતા પાણીમાં એડ કરવાના છે. તમે ગાંઠિયા પાડો છો ત્યારે ઉકળતા પાણીમાં પાડો છો ને, ઉકળતી સેવમાં, એ જ રીતે આપણે ઘઉંના લોટમાંથી પણ કરી શકાય. જો નજીક લાવો તો કેમેરા. જો છે ને, હજી તો આમાં તમને જાડું લાગતું હોય, ધારો કે આ તમને જાડી સેવ લાગતી હોય તો તમે ઝીણી સેવ પણ બનાવી શકો, ઘઉંના લોટના નૂડલ્સ થાય. અને તમે આને તમે એક દિવસ પણ ફ્રીજમાં રાખી શકો, ફ્રીજમાં તમારે એક દિવસ રાખવું હોય તો પણ રાખી શકો. જો ઓકે, હજી આપણે થોડું મિશ્રણ છે એ પણ આપણે એડ કરી દઈશું, એટલે જોડે જોડે ચડી જાય. જો પણ જેમ ઉકળશે ને એમ જ આપણે નાખવાનું છે. હજી તમે કહેશો તો આપણે પુદીના ફ્લેવર વાળી, એટલે કે પાણીપુરી ફ્લેવર વાળી પણ બનાવશું નૂડલ્સ, સરસ મજાના. જો સરસ ઉકળે છે ને, તમને દેખાતું જ હશે. તો ફૂલ ગેસે આ રીતે જ આપણે ઉકાળવાના છે. જો ઉકળે છે તો આપણે બીજા નૂડલ્સ પણ એડ કરી દઈએ અંદર. જો હવે છે ને આપણે ફુદીના ફ્લેવર વાળી બનાવશું. ચોક્કસ થી બનાવું ને, તમે કહો તો જ બનાવું હું, નહીતર આપણી આ તો તરત તૈયાર થઈ જશે, વારે નહીં લાગે. હમણાં જ જોજો તમે, આ ચડી જાય 10 મિનિટ સુધી ચડવા દેવું પડશે, ચડી જાય એટલે તરત જ બહાર કાઢી લેશું અને તરત જ આપણે નૂડલ્સ બનાવી શકું. તમારે સ્ટોર કરીને રાખવા હોય તો પણ રાખી શકાય. ઓકે, ચલો.
ઘઉંના લોટના છે એટલે થોડી વાર ચડવા દેવા પડશે. હવે એક પતલી હું બીજી જારી લઈ લઉં સેવથી. ઓકે, જો તો આ મેં ગાંઠિયાની જારી લીધી હતી, આ સેવની જારી લઈશ. તો આમાંથી પણ એક પાડશું આપણે, કે એક બંનેમાંથી તમને કયું સારું લાગશે તે તમે ચોક્કસથી જોજો. જો વચ્ચે વચ્ચે હું હલાવતી રહું છું કે આપણા જે નૂડલ્સ હોય, જ્યારે તમે નૂડલ્સ બનાવો છો તો આ રીતે જ બનાવો છો, આ એ જ રીતે બનશે. તમને હું નજીકથી બતાવું, કેમેરામાં જો સાવ નજીકથી પણ બતાવીશ. જો તમને હું ઊંચું નીચું કરું છું તો પણ તમને ખ્યાલ આવશે. જો છે ને, પણ આ સેજ તમને આપણને જાડું લાગશે, પણ આપણે હજી પતલી જારીથી પણ એકવાર બનાવશું. જો આ ગાંઠિયા છે એની જારી છે, તમારે સેજ પતલી જારી લેવી હોય તો પણ લઈ શકાય. જો છે ને, પણ પ્રોપર આપણે થોડી વાર ચડવા દેશું, કારણ કે આપણો ઘઉંનો લોટ છે ને આ. તો તમે જ્યારે બારે તમે આ નૂડલ્સ ખાવ છો તો આ જ રીતે હોય છે, લાંબા લાંબા હોય છે ને, આ જ રીતે આપણે બનાવ્યા છે. સરસ. ચલો, હવે તમારી જોડે ફુદીના ફ્લેવર વાળી સરસ મજાની બનાવશું સેવ. ચલો, મને થયું કે કંઈક નવું પણ કરીએ આપણે. તો આપણે છે ને હંમેશા ફુદીના ફ્લેવર વાળી બનાવી હોય, પાણીપુરી ફ્લેવર વાળી નૂડલ્સ, તો એના માટે આપણે ફુદીનો લેશું. ઓકે, જો છે ને, ફુદીનો લેશું, પછી કોથમીર લેશું. એ જ પાણીમાંથી આપણે સરસ મજાના નૂડલ્સ બનાવવાના છે. પછી આદુ, મરચું, લીંબુ, તમે જે મસાલા એડ કરતા હોય તે બધા જ મસાલા આમાં એડ કરવાના છે, પાણીપુરીમાં એડ કરીએ જ. તો તમે સરસ કોમેન્ટ લખતા રહેજો, તમારા હમણાં જ કોમેન્ટના આન્સર પણ દઈશ ને આપણે વાતો પણ કરશું. સરસ મજાના આપણા નૂડલ્સ તૈયાર થઈ જાય એટલે. જો આદુનો ટુકડો લીધો છે, લીંબુ પણ થોડું એડ કરું છું એટલે ખટમીઠો સ્વાદ આવે. હા, થેન્ક યુ ચિરાગ કુમાર, તમે અત્યારે મારું લાઈવ જોવો છો. થેન્ક યુ. જો મેં નિમક એડ કર્યું છે, ફુદીના ફ્લેવર વાળા પણ નૂડલ્સ થાય છે. જ્યારે બાળકો નાના હોય તો આ બનાવી શકો. ઓકે, જો હવે આપણે સંચર લેવાનું છે, કે બધા મસાલા ટેસ્ટી એડ કરવાના છે અંદર. જો હવે હું આ મારા નૂડલ્સ છે એ તૈયાર થઈ જાય, કારણ કે આપણે વાત ઉપરથી ત્યાં 10 મિનિટ થઈ ગઈ છે. હું કાઢી લઉં, થોડું પાણી નાખી અને આને પીસી લેશું, અને નૂડલ્સ ને પણ બારે કાઢી લઉં. ના, પીસી દઉં. ઓકે, હવે આપણે આ નૂડલ્સ છે એને આપણે કાઢવાના છે. એક ચાયણી લઈ લઈશું અને એક બાઉલ લઈ લઈશું. જો તો આ નૂડલ્સ છે ને એને આપણે અંદર કાઢી લઈશું. તમે જોઈ શકશો જરા પણ ચોટતાય નથી અને સરસ છે ને થયા છે. જો હવે આ નૂડલ્સ છે એને આપણે ઠંડા પાણીમાં એડ કરવાના છે. તરત જ આપણે થવા દો એકદમ ચિલ્ડ. જો આ ઠંડુ પાણી છે, એકદમ ઠંડુ પાણી લઈશ અને એમાં આપણે નાખવાના છે, એટલે ચોટે નહીં એકબીજાની જોડે. જો છે ને એકદમ છૂટા છૂટા થયા છે, તમને દેખાતું હશે.
હવે ઠંડા પાણીમાંથી આપણે પાછા લઈ લઈશું. ઠંડા પાણીમાં નાખવા જરૂરી છે. ઓકે, નહીં તો ચોટી જાય. જો 1 મિનિટ સુધી આને આ રીતે આપણે રાખશું નીતરવા, પછી આપણે ઠલવી લેશું બાઉલમાં. તો તમે આ સ્ટોર કરીને રાખવું હોય, ધારો કે આજે થોડાક બનાવ્યા છે, થોડાક કાલે બનાવવા છે, તો પણ મેગી મસાલાવાળી સરસ મેગી તમે ઘરે બનાવી શકો. જો આ નૂડલ્સ આપણા તૈયાર છે. અહીંયા હું સાઈડ ઉપર રાખી દઉં છું. હવે આપણે ફુદીના ફ્લેવર વાળા પણ નૂડલ્સ બનાવી શકાય. તો તેના માટે આપણે શું કરશું? ઓકે, તો જ્યારે આપણે ફુદીના ફ્લેવર વાળા બનાવવાના હોય તો મેં છે ને અત્યારે ફુદીનો ક્રશ કરવા માટે રાખી દીધો. તો આપણે ઝીણી ગળણી હોય ચાની, પતલી ગળણી કેમ યાર, ઓકે, જો એનાથી ગાળી લેશું પાણીને. તો આમાં તમારે હજી પાલક પણ એડ કરવી હોય તો પણ કરી શકાય. આપણે કૂચા હોય ને હટાવી દેવાના, કૂચા નથી રાખવાના, એટલા માટે. આ પાણીપુરીનું પાણી તમે બનાવો છો એ જ રીતે સરસ મજાના નૂડલ્સ બનાવવાના છે, ઘઉંના લોટના. તો આ નૂડલ્સ તમે ક્યારેય ન બનાવ્યો હોય તો ચોક્કસથી બનાવજો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી સરસ મજાના નૂડલ્સ થાય છે. તમને હું બતાવું, હું એક પ્લેટમાં લઈ લઈશ આપણા નૂડલ્સ. ઓકે, તો તમને હું બતાવું એક પ્લેટમાં લઈને આ નૂડલ્સ ને. જો ઓકે, ચોક્કસથી તમે જોજો અને ઘરે બનાવજો આ રીતે. જો તો છે ને, તો તમને દેખાતા હોય છે ને એકદમ ટેસ્ટી અને સરસ. ઘઉંના લોટની સ્મેલ નહીં આવે. હંમેશા તમે બારે લેવા જાઓ તો મેંદાના લોટના હોય છે ને, આ મેંદાના લોટના હોય છે. તો અત્યારે આપણે ઘઉંના લોટના બનાવ્યા છે. તો અત્યારે મેં છે ને આ મારી છે ને આ ચકરી થોડી જાડી હતી, એટલે થોડા જાડા લાગતા હશે તમને, સેજ નોર્મલ. તો પતલી ચકરી હોય તો એનાથી પણ તમે બનાવી શકો. આ હેલ્ધી છે. તો બાળકોને તમે આ રીતે નૂડલ્સ, જ્યારે મારા માનસીને તીર્થ નાના હતા ત્યારે હું આ જ રીતે બનાવી દીધી. પછી મોટા સેમ સમજણા થયા એટલે કે ઘણા મોટા એમ, પછી નહોતા ખાતા. પણ નાના હોય 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષના હોય, જ્યારે સમજમાં ન પડતી હોય ત્યારે એ આ રીતે બનાવીને ખાઈ શકે. જેમ મોટા થાય એમ પછી, પણ એને પહેલેથી જ આપણે આવી આદત પાડી દીધી હોય તો એ ઓલા જે મેગીમાં જે આવે છે એ ન ખાય. તો આ નૂડલ્સ છે એમાંથી સરસ મજાની આપણે હમણાં મેગી બનાવશું. તો મેગી પણ બનાવી શકાય, ચાઇનીઝ પણ બનાવી શકાય, તમે કોઈ પણ વસ્તુ બનાવી શકાય. એમાં નૂડલ્સ જ હોય છે ને. જો આ હેલ્ધી છે. ઘઉંના લોટના અત્યાર સુધી કોઈએ બનાવ્યા હોય તો મને ખબર નથી, પણ હું મારા બાળકો માટે બનાવતી. એ જ રેસીપી તમારી જોડે શેર કરું. તો અત્યારે આ પાલકનું બનાવું છું હું, એ પહેલી જ વાર બનાવું છું. કે પાલકનું મેં નથી બનાવ્યું, તમને ચોખ્ખું કહીશું. આ મેં ઘણી વાર બનાવ્યા છે. તો આજે મને થયું કે ચલો પાણીપુરી ફ્લેવર વાળા પણ બનાવી શકાય, એટલા માટે મેં પાલક પણ તમારે ભાવતી હોય તો પાલક પણ એડ કરી શકાય આમાં, અને સરસ લાગે. છોકરાઓને ખબર પણ નહીં પડે અને સરસ લાગશે. ઓકે, તો એમાં પણ આપણે ઘઉંનો લોટ થોડો નાખશું. જો, અને આપણે તેલ થોડું 1 ચમચી જેટલું એડ કરવું હોય તો લોટના હિસાબે આપણે કરશું. ઓકે, જો, અને પાણીને છે ને ઉકળવા મૂકી દીધું. તો આ પાણી આપણું સારું જ છે, ચોખ્ખું. આપણે મેં નૂડલ્સ ગાયરા એ જ પાણી છે, તો એ જ પાણી આપણે ઉકળવા માટે પાછું મૂકી દઈશ. અને એમાં જ આપણે પાછા બનાવશું. અને પછી આપણે તરત જ મેગી બનાવવાની છે, એકદમ ટેસ્ટી. તો તમે ખાસ જોજો એન્ડ સુધી, એટલી મજા આવશે. તમે પણ ઘરે ચોક્કસથી બનાવી શકો. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જરૂરથી. એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું, તો લાઈક કરવું સાવ ફ્રી છે. તો તમને મારી રેસીપી ગમતી હોય
તો સબસ્ક્રાઇબ કરી લેજો. એક ગુજરાતી બેન છું, મને જેમાં મારા બાળકો માટે જે બનાવતી હતી એ જ રેસીપી અને એ જ વસ્તુ વ્યવસ્થિત તમારી જોડે શેર કરું છું. તો ચોક્કસથી તમે જોજો, મજા આવશે અને તમે પણ બનાવજો. ઓકે, હવે પાછા આપણે પાણીપુરી ફ્લેવરના બનાવવાના છે. જો તો એમાં આપણે ઘઉંનો લોટ ચારી લઈશ. એના માટે મેં પતલી જારી લીધી છે. તમે સરસ કોમેન્ટ લખજો, તમારા બધાનો કોમેન્ટનો આન્સર પણ દઈશ હમણાં જ. મને થાય કે ચલો આપણા સરસ મજાના એક નૂડલ્સ તૈયાર થઈ જાય. જે હું બનાવું છું એ જોવા માટે તો તમે લોકો અત્યાર સુધી મારું રાહ જોતા હોય કે બેન કેવું બનાવે છે ને, એટલે હું અત્યારે તમારી જોડે સરસ આ બનાવું છું. તો તમે જોયું ને, આ પાણી આપણે બનાવ્યું છે એ હેલ્ધી છે, પ્રોટીન વાળું છે. અંદર આપણે ફુદીનો, કોથમીર, મરચું, આદુ, સરસ બધા મસાલા એડ કર્યા છે ને. ચલો હવે આમાં પાણી અત્યારે ઓછું પડ્યું છે, તો હું પાણી કેવી રીતે લઈશ તે પણ બતાવું તમને. ઓકે, તો કાચું પાણી નથી એડ કરતી અંદર છે ને. હું પાણી કયું એડ કરવાની છું, જો તો આમાં હજી મારે ફુદીના ફ્લેવર વાળો સ્વાદ વાળું અંદર મિશ્રણ પડ્યું છે. જો તો પાણી મેં થોડું અંદર એડ કર્યું અને થોડું પાણી એડ કરીશ જરૂર પડે તો. તો આમાં આપણે કોઈ આર્ટિફિશિયલ કલર કે કાંઈ જ એડ નથી કર્યું, એટલે આવો કલર છે. તમે જ્યારે કલર એડ કરો તો એકદમ ગ્રીન થાય છે. પાલક એડ કરો તો પણ એકદમ ગ્રીન થાય, પણ અત્યારે હું પાલક નથી એડ કરી અંદર. ફુદીના ફ્લેવર વાળી સરસ મજાની નૂડલ્સ બનાવવાના છે. તો આ નૂડલ્સ ને પણ આપણે અહીંથી હટાવી દઈશ. ઓકે, તો મારી ચેનલમાં હંમેશા તમને કંઈક નવું નવું જાણવા મળશે અને જરૂરથી નવું નવું જોવા મળશે. તો દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ ચોક્કસથી આવજો. જે હું બનાવું છું એ જ રેસીપી તમારી જોડે શેર કરીશ. ટેસ્ટી. ઓકે, તો આ જ રીતે તમે બીટ વાળી પણ બનાવી શકો, ગાજર વાળી પણ બનાવી શકો. કોઈ પણ ફ્લેવર વાળી તમને પસંદ હોય, તમારે બાળકોને ખવડાવવી હોય એ રીતે તમે બનાવી શકો. ઓકે, તો આપણું સંચો છે ને આપણે પેલા બનાવ્યા છે એટલે તેલ વાળો જ છે. તો આને પણ હું અંદર એડ કરી દઉં છું. ઓકે, પણ નીચેની જારી બદલાવાની છે મારે. ઓકે, હું પછી બદલાવું. ઓકે, હાથ ધોઈ નાખું પહેલા, કારણ કે લોટ વાળા હાથ હોય એટલે બધી ચોટ ચોટ કરે. તો તમને બતાવ્યા ને, જો આ નૂડલ્સ છે ઠંડા થયા, હું તમને બતાવું. ઠંડા થયા તો પણ સરસ મજાના છે ને, હજી છે ને. તમે ચોક્કસથી બનાવજો. ઘઉંનો લોટનો પણ સ્વાદ નહીં આવે. આપણે મેંદાના નથી બનાવતા, આપણે હેલ્ધી સરસ મજાના મેગી ઓલા ઘઉંના લોટના બનાવ્યા છે. સોરી, ઘઉંના લોટના બનાવ્યા છે. તો તમે જરૂરથી બનાવજો. કાલે તમારી જોડે એક રેસીપી સરસ મજાની શેર કરીશ. તેમાં મને તમે કોઈ દી બટેટાની ઇડલી ખાધી છે? આલુ, કચ્ચે આલુ की इडली સરસ મજાની બનાવીશ કાલે રાતે. ચોક્કસથી બધા આવજો. તમારી જો ઈચ્છા હોય તો ખાસ હું એ રેસીપી શેર કરીશ. તમે નો ખાધી હોય ઇડલી તો ચોક્કસથી હું શેર કરીશ. જો હવે છે ને, આ જો મેં જારી છે મારી નીચે, એ સેજ જાડી હતી ને. જો, કારણ કે બાળકો નાના હતા ત્યારે બહુ બનાવતી હતી. હમણાંથી મેં બનાવી નહોતી એટલે મને ખ્યાલ ન આવ્યો. પણ હવે છે ને, આપણી આ જાડી છે ગાંઠિયા માટેની, એટલે એ હટાવી જ્યાં મીડિયમ હોય સેવ માટેની એ જારી લીધી છે. તો આનાથી એ જારીમાંથી પાડીશ. તો આપણું પાણી છે ને તેલ વાળું તો હતું જ તે, પણ નિમક આપણે નૂડલ્સ અંદર બાફ્યા હતા એટલે નિમક છે ને અંદર ઓછું થઈ ગયું. તો આપણે સેજ લાઈટ જેવું નિમક નાખીશ એટલે પ્રોપર સરસ સ્વાદ આવે. અંદર પાણીમાં ઘણી વાર કેવું થાય, પાણી આપણું ફીકું હોય ને તો પણ આપણો લોટ ફીકો થઈ જાય. ચલો, તો હવે આ જેમ ઉકળશે અંદર એટલે તરત જ આપણે તરત આ એડ કરી દઈશું. હમણાં જ તમારી કોમેન્ટ બધાની આપણે વાંચશું, સરસ વાતો પણ કરશું. હું પછી મેગી બનાવીશ પણ વચ્ચે કોમેન્ટ પણ લઈ લઈશ. ઓકે, જો પાણી ઉકળવા લાગ્યું છે. નજીક કેમેરો જો. હવે આપણે અહીંથી
સરસ મજાની તમને દેખાય છે, જો છે નીકળે છે ને, તો આ જ રીતે નીકળશે અને આપણે પાણી ઉકળે છે અને આપણે એડ કરવાની છે. જો તો પેલો લોટ છે ને મારો ઢીલો હતો, આ સેજ કઠણ છે, કાંઈ વાંધો નહીં, તો પણ સરસ થાય. જો તો ઉકળતા પાણીમાં તમે એડ કરી શકો. પણ જ્યાં પાણી ઉકળે ને ત્યાં તમારે એડ કરવાનું. એની ઉપર ને ઉપર એડ કરી તો કેવું થાય છે કે ઉપર ને ઉપર પડ્યા કરે, એટલે સેજ હટાવી અને આપણે એડ કરશું. જો તો આપણું બધું મિશ્રણ પૂરું થઈ ગયું છે અને સરસ મજાના આ પાણીપુરી ફ્લેવરના નૂડલ્સ છે. તો તમે પણ ઘરે જરૂરથી બાળકો માટે બનાવજો આ રીતે. ઓકે, હવે આને પણ આપણે થોડી વાર ઉકળવા દઈશું. તો તમને બે માંથી કઈ રેસીપી પસંદ આવી તે પણ મને જણાવજો. તમે જોઈ શકશો હજી પણ આપણા નૂડલ્સ એવા છે નથી ચોઈટા કે કાંઈ, જો છે ને સાવ છૂટા છૂટા છે ને. તો આમાંથી આપણે સરસ મજાના નૂડલ્સ બનાવવાના છે. જો તો કારણ કે થોડીક વાર ઉકળવા દઈશું આપણે. તો સરસ મજાની અત્યારે નૂડલ્સ થાય છે. ઓકે, તો અત્યારે સરસ મજાના નૂડલ્સ થાય છે. પછી તરત જ આપણે મેગી બનાવવાની છે, તો એન્ડ સુધી રહેજો, બહુ જ મજા આવશે. ઓકે, નિધિબેન, ડોલીબેન, બધાને વેલકમ. જિગીશાબેન રાધે રાધે, હર્ષાબેન જય શ્રી કૃષ્ણ, જિજ્ઞાસાબેન કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. સરસ, આજે મારે 20,000 સબસ્ક્રાઇબ પૂરા થયા છે, તો તમને બધાને હું થેન્ક યુ કહું છું દિલથી. તો સરસ મજાનો તમે બધાએ મને સપોર્ટ કર્યો છે. ટૂંક સમયમાં જ હમણાં જ મને 10,000 સબસ્ક્રાઇબ પૂરા થયા હતા અને ટૂંક સમયમાં જ 20,000 થયા છે. તો તમે જેટલો મને સપોર્ટ આપશો એટલું સારું છે. તમારે સાવ ફ્રી છે અને હેલ્ધી અને પ્રોટીન વાળી સરસ મજાની રેસીપી શેર કરું છું દરરોજ રાતે 10 વાગે. કાલે મેં પ્રોપર માવાના સરસ મજાના ગુલાબ જાંબુની રેસીપી શેર કરી હતી. આજે સવારે બતાવ્યા હતા ઉષાબેન કે બતાવો, તો ચોક્કસથી બતાવ્યો. અત્યારે પણ તમને ગુલાબ જાંબુ બતાવીશ. કાલના માવાના, એકલા માવાના છે, ચોક્કસ બતાવો અત્યારે તમને. પૂજાબેન, પાણીને બદલે દૂધ ચાલે? તો ના, દૂધ ન ચાલે. પાણી એટલે પાણીમાં જ ઉકાળવાના હોય છે, એટલે પાણી જ લઈ શકાય. ઓકે, ભાવનાબેન જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન, અત્યારે હું સરસ મજાના નૂડલ્સ બનાવું છું, તો ખાસ એન્ડ સુધી જોજો. વેલકમ હર્ષાબેન. હા, સંગીતાબેન, થેપલા બનાવજો એકવાર, ચોક્કસથી થેપલાની રેસીપી શેર કરી ચોક્કસથી. જો અત્યારે આપણે નૂડલ્સ થાય છે, આ 5 જ મિનિટમાં આપણા નૂડલ્સ તૈયાર થઈ જશે. એટલે તરત જ આપણે ગળણાથી ગાળી લેશું અને સરસ. જો તો આપણે કેટલા 5 જ મિનિટ ચડવા દેવાના છે, બહુ નથી ચડવા દેવાના. આ પાણીપુરી ફ્લેવરના સરસ મજાના નૂડલ્સ છે. ઓકે, જિગીશાબેન, હેલ્ધી રેસીપી છે. હા, આજની રેસીપી હેલ્ધી છે. હિનાબેન, મેનેજમેન્ટ આખું નૂડલ્સ નું બનાવી બીજી વાર રેસીપી શેર કરજો. ચોક્કસથી બીજી વાર આખી રેસીપી તમારી જોડે શેર કરીશ. જયશ્રીબેન જય શ્રી કૃષ્ણ. પૂજાબેન, મેગીનો મસાલો ડુંગળી લસણ વગરની રેસીપી આપજો. ચોક્કસ, હા ચોક્કસ. મેગીના મસાલામાં ડુંગળી લસણ હોય છે, વાત સાચી છે. એમાં હોય જ છે. ઓકે, જો આને પણ આપણે એ જ રીતે ગાળી લેશું.
આ છે ને પાણીપુરી ફ્લેવરની છે, તો તમે આની જગ્યાએ તમે પાલક નાખો તો એકદમ ગ્રીન કલર આવે છે. તો આપણે અત્યારે હેલ્ધી સરસ મજાના નૂડલ્સ થાય છે, તમે જોયું ને. હવે આમાં આપણે શું કરવાનું છે, ઠંડુ ચિલ્ડ પાણી નાખવાનું છે. જો તો હું તમને બતાવું, આ એકદમ ઠંડુ પાણી છે, તો એને પણ આપણે અંદર લઈ લેશું બાઉલમાં અને ઠંડા પાણીમાં ડીપ કરશું, એટલે એક દાણો છૂટો છૂટો થાય. જો છે ને, તો આપણે સરસ મજાના નૂડલ્સ, હવે આને પણ થોડી વાર નીતરવા દેશું આપણે. જો અને આપણે એક કઢાઈમાં સરસ નૂડલ્સ બનાવવાના છે. આ નૂડલ્સ હજી પણ એવા ને એવા છે, તમે જોઈ શકશો, છે ને, જરાય ચોઈટા નથી કે કાંઈ જ નહીં, એકદમ છૂટા છૂટા. ચલો હવે આપણે સરસ મજાના મેગી બનાવશું. તો એમાં પેલા બટર લઈ લઈશું. બટર લઈ અને સરસ વઘાર કરવાનો છે આપણે. ઓકે, તો તમે ચીઝ એડ કરવું હોય તો ચીઝ પણ એડ કરી શકો, બટરમાં પણ બનાવી શકો. જો સાવ નીતરી ગયા છે. તો જો આપણે કઈ ફ્લેવરના બનાવશું, આપણે નૂડલ્સ બનાવવા હોય તો કઈ ફ્લેવરના બનાવશું. આ પાણીપુરી ફ્લેવર છે અને આ નોર્મલ ઘઉંનો લોટ છે. ઓકે, જો આ પાણીપુરી ફ્લેવરના છે ને, તો તમને બંનેમાં ફેર લાગતો હશે, બંને નૂડલ્સમાં. તો આ સહેજ જાડા થયા છે, આ સહેજ પતલા થયા છે. તો તમને જો બાળકોને ન ખબર પડે, ધારો કે, તો તમારે પતલા જ કરવાના, તો આમાં ખ્યાલ નહીં આવે. સહેજ જાડા હશે તો ખબર પડી જાય છે કે આ મેગી મસાલા, આ નૂડલ્સ બહારના નથી, આ કંઈક મમ્મી અલગ કર્યું છે. એવું લાગે ને. ચલો હવે આપણે સરસ મજાના મેગી મસાલો એડ કરી અને ટેસ્ટી બનાવશું. ઓકે, જો અત્યારે છે ને મેં બીજી કઢાઈ નથી લીધું, આ જ કઢાઈ લીધું છે પાછું એની, એટલે તમને છે ને અહીંથી જે થતું હોય એ ચોખ્ખું દેખાય, એટલા માટે. જો ઊંડું કઢાઈ હોય તો ઓછું દેખાય. ચલો હવે આપણે ટેસ્ટી સરસ મજાની મેગી બનાવવાની છે. ઓકે, તો આ બંનેમાંથી આપણે એક મેગી બનાવશું. બંનેમાંથી આપણે એક જ મેગી, કયો લેવું છે તે પણ મને જણાવજો. તો આપણે સૌથી પહેલા બટર લઈ લઈશું. બટરમાં મેગી બનાવવાની છે. તો જો આપણે બટરને વઘારવા દેશું. પછી આપણે વેજીટેબલ લીધા છે તે લેવાના છે. તો બધા સરસ કોમેન્ટ લખજો, બધાનો કોમેન્ટનો આન્સર દઈશ અને સરસ આપણે વાતો પણ કરશું. તો પેલા એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરી લઉં. તો અત્યારે બટર વાળી સરસ મજાની મેગી બનાવવાની છે. ઓકે, તો જ્યારે આપણે મેગી બનાવી ત્યારે આપણે નોર્મલ મેગી નથી બનાવવાની, આપણે ઘરે બનાવવાના છે, એટલે ટેસ્ટી બધું અંદર એડ કરશું અને પછી જ બનાવશું. તો મેં અંદર કેપ્સિકમ લઈ લીધું છે, ફ્રોઝન વટાણા લઈ લીધા છે ને ગાજર. તો આ બધી વસ્તુ ઝીણી ઝીણી કટ કરીને રાખી છે. જો
તો આમાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો મેં. તમારે જો લસણ ડુંગળી કરી લે, ડુંગળી સાતરવામાં નાખવી હોય તો પણ નાખી શકાય, લસણ નાખવું હોય તો પણ નાખી શકાય. તો વટાણાની આપણું કાચું છે એટલે પાકું નથી, તો તેને 1 મિનિટ આપણે ચડવા દેવા પડશે. તો આ તમને અલગ જ લાગશે, આપણે નોર્મલ મેગી નથી બનાવતા. જો આપણા નૂડલ્સ છે એમાં પણ નિમક હોય જ છે, બહારના નૂડલ્સ લો તો એમાં પણ નિમક હોય જ છે. આપણે અત્યારે આના અને મેગી મસાલામાં પણ નિમક હોય છે, તો અત્યારે મેં કેટલું, 1 ચૂટકી જેટલું જ નિમક એડ કર્યું છે. અને 1 મિનિટ સુધી આપણે સાતરશું, પછી આપણે અંદર એક્સ્ટ્રા થોડું પાણી નાખી અને ચડવા દઈશું. તો આજે હેલ્ધી અને સરસ મજાની, ઓકે ગેસ કેમ બંધ થઈ ગયો? તો જો તમે જોઈ શકશો, આ આપણે સરસ મજાના નૂડલ્સ બનાવ્યા છે. જો આ ફુદીના ફ્લેવર વાળી છે, તો તમે એ રીતે પણ બનાવી શકો. અને આ છે એ આપણે ઘઉંના લોટના હેલ્ધી નૂડલ્સ છે. તમે જોઈ શકશો હજી પણ એટલા સરસ છૂટો છૂટો દાણો છે ને, હજી પણ એટલા છૂટા છૂટા છે. તો આ રીતે તમે હેલ્ધી ઘરે બનાવી શકો છો. અને અત્યારે જો સરસ મજાનું ગાજર, કેપ્સિકમ અને ઓકે ગાજર, કેપ્સિકમ ને મટર ત્રણેય વસ્તુ સરસ ચડે છે. તો મેં ફ્રોઝન મટર લીધા છે, મટર એટલે થોડી વાર મેં ચડવા દીધા છે. અને ગાજર ને થોડી વાર કૂક થવા દઈશું, કારણ કે કાચું છે આપણું ગાજર, બોઇલ કરેલું નથી. હવે આપણે જયારે મેગી ખાઈ છે ત્યારે કેવી હોય છે મેગી આપણી? તો રસ રસતી હોય છે ને, એકદમ રસ રસતી હોય છે, તો જ ભાવે છે. કે સૂકી સૂકી જયારે નૂડલ્સ બનાવી છે ત્યારે સૂકા સૂકા હોય ચાઇનીઝ વેરાયટી, એવા નથી હોતા. તો રસ રસતી હોય સરસ. તો એના માટે આપણે થોડું પાણી પણ થોડા આમાં જે આપણે ઘરના મસાલા પણ એડ કરી શકાય. લાલ મરચું ને તમે મેગી મસાલો વધારે એડ કરો તો વધારે પણ કરી શકાય. હું થોડા જ ઘરના મસાલા એડ કરું છું, બહુ નહીં, નોર્મલ જ. જો ચૂટકી લાલ મરચું, હળદર અને ધાણા જીરું પાવડર, ઓકે ચૂટકી ચૂટકી છે, બહુ ઝાઝું નથી. તમને તીખું અને ચટપટું ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. લીલી મિરચી તીખી ભાવતી હોય તો લીલી મિરચી ના ટુકડા પણ એડ કરી શકો. મારા છોકરા એડ કરે એટલે ઓકે, જો અંદર પાણી એડ કર્યું છે અને પાણીને છે ને સરસ ઉકળવા દેશું, એકદમ ઉકળવા દેશું ફૂલ. હવે આ મસાલો છે આપણો મેગીનો, મેગી મેજિક મસાલો સરસ મજાનો હોય છે આ ટેસ્ટી. તો આ ઘરે પણ બનાવી શકાય. આ મસાલામાં છે ને ડુંગળીનો લસણનો ઉપયોગ કર્યો હોય છે, એટલે આપણે ડુંગળી લસણ જે ખાતા હોય તે આ ઉપયોગમાં નથી કરી શકતા. ન ખાતા હોય, ઓકે સોરી, ન ખાતા હોય. હવે તમારે છે ને આની સુકવણી કરવી હોય, ધારો કે એ તમને કેવું ભૂલી ગયું, જો હવે તમારે આ છે નૂડલ્સ, એને તમારે અઠવાડિયા પછી બનાવવા છે, અત્યારે નથી બનાવવા. તો તમારે શું કરવાનું? તો જ્યારે મેં સંચાથી ઘઉંનો લોટ બાંધ્યો છે, રોટલીનો સંચાથી પાડતી હતી, આમ પાડતી હતી હું, તમે જોયું હતું ત્યારે છે ને તમારે તડકે પ્લાસ્ટિક પાથરવાનું,
એની ઉપર સંચાથી ઘઉંના લોટની જેમ આપણે સેવ પાડી છે એ રીતે તમારે પાડી દેવાની. પછી સુકાઈ જાય પછી તમારે ડબ્બામાં સ્ટોર કરી દેવાની. પછી ફ્રીજમાં મૂકવાની જરૂર નથી, એ બહાર જ મૂકવાની, બહાર જ રાખવાની છે. પછી તમારે શું કરવાનું કે જ્યારે પણ નૂડલ્સ બનાવો હોય ત્યારે તમે આ રીતે સબ્જી એડ કરો છો. સબ્જી એડ કરી મેં સરસ મજાનું અત્યારે પાણી એડ કર્યું છે, બધા બટર એડ કર્યું, આ રીતે તમે એડ કરો પછી તમારે એ અંદર સેવ એડ કરી દેવાની તો પણ ચાલે, પણ થોડી કૂક ચડવા દેવી પડશે, કારણ કે એ ચડેલી નહોતી, કાચી હતી. કાચી જ આપણે તડકે સૂકવી છે. તો તમે એ રીતે પણ ઘઉંના લોટના હેલ્ધી નૂડલ્સ બનાવી શકો ઘરે. તમે જોયો પેકેટ ઉપર લખેલું હોય છે કે આ ઘઉંના લોટના છે, આ મેંદાના હોય છે. ઘણી વાર મેંદાના જ હોય છે પણ ઘઉંના લોટના નથી, ખાલી કહેવાનું જ હોય છે. ઘરે આપણને તો ખબર આપણે ઘઉંના લોટના ચોખ્ખા બનાવ્યા છે. જો ઓકે, હવે આપણા નૂડલ્સ છે તે એડ કરી દઈએ અંદર. તો અત્યારે જેટલા આપણને પસંદ હોય, જો તમે જોઈ શકો અત્યારે પણ લચ્છા એવા ને એવા છે ને. જો તો નજીકથી બતાવું, તમને લાગશે નહીં કે આ બહારની છે મેગી, ઘરની જ મેગી હોય એવું લાગે. અત્યારે મેં એક પેકેટ મસાલો એડ કર્યો છે. તો તમને તીખું અને ચટપટું ભાવતું હોય તો તમે હજી એક પેકેટ મસાલો કરી શકો, કારણ કે આપણે નૂડલ્સ જાજા છે અને મસાલો ઓછો છે. જો એકદમ ટેસ્ટી સરસ મજાના રસતા જો નૂડલ્સ ત્યાં છે, તો હજી પણ તૂટ્યા નથી. જો છે તો આમાં તમે પતલી સેવ કરી હોય તો બાળકોને ખબર પણ નહીં પડે અને લાગશે ટેસ્ટી સરસ. આ જ રીતે તમે ફુદીના ફ્લેવર વાળી પણ બનાવી શકો છે ને. થોડી વાર આપણે ચડવા દઈ અને પછી તરત જ ઉતારી લઈશું. તો તમે જોયું ને, આ આપણી ફુદીના ફ્લેવર વાળી સરસ મજાની સેવ છે. તમે જોયું, આ આપણે નોર્મલ છે અને આ આપણી મેગી છે. જોયું ને, તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો. જો મારી રેસીપી તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ રીતે તમે બનાવી અને મને શેર કરજો કે કેવું લાગ્યું તમને જે હું બનાવું છું. ચોક્કસ તમને ગમ્યું જ હશે. તમને ખ્યાલ પણ નહીં આવે બાળકોને કે ભાઈ આ ચલો. ઓકે, હજી તમારે આની ઉપર ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકાય. બાળકોને દેવા માટે ઘણી વાર આપણે ખબર ચીઝ વાળું વધારે પસંદ હોય છે ને. જો હવે આ નૂડલ છે એની હું પાછી કાલે સરસ મજાનું ચાઇનીઝ બનાવીશ કે મેગી બનાવીશ, કાંઈ પણ વસ્તુ તમે બનાવી શકો. જો છે ને. ઓકે, હવે આપણે લઈ લેવું પડશે. વાવ, વેલકમ બધાને ટેસ્ટ કરવા માટે વેલકમ. જો આમાં સારું લાગશે, મોહલ લાગે. આમાં લઈએ. ઓકે, જો તમને હું નૂડલ્સ પણ બતાવું છું છે ને. મેગી આપણી તૈયાર છે. આ રીતે તમે ચાઇનીઝ વેરાયટી પણ બનાવી શકો. તો હજી પણ તૂટ્યું નથી અને રસથી સરસ મજાની મેગી થઈ છે ને. નહીં ઘઉંનો લોટનો સ્વાદ આવે, એકદમ ટેસ્ટી લાગશે. જો તમે ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. ઓકે, હા, આજ સરસ મજાની અંદર મસાલો ચાઇનીઝ બનાવી આનાથી, તો તમે ચાઇનીઝ સમોસા પણ બનાવી શકો.
ચાઇનીઝ કોઈ પણ વેરાયટી તમે બનાવી શકો. તો મારી રેસીપી કેવી લાગે છે તમે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. હવે તમારી જોડે આખી રેસીપી શેર કરીશું અત્યારે જ. ઓકે, તો જો હું તમને કહી દઉં કે અત્યારે મેં હેલ્ધી ઘઉંના લોટના નૂડલ્સ બનાવ્યા છે. તેને